એચએમપીવી વાયરસને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગે અમદાવાદ સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલને સૂચના આપી દીધી છે। જ્યાં જરૂર જણાય ત્યાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવા સૂચના અપાઈ છે। હવે અન્ય રોગોની જેમ લક્ષણ જણાય તો એચએમપીવી નો ટેસ્ટ કરવા પણ સૂચના આપી છે। બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજી લેવી જરૂરી। આ વાયરસમાં 5 થી 7 દિવસમાં દર્દી સાજા થઈ શકે છે, પરંતુ તે પહેલા રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગે અમદાવાદ સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલોને જરૂરી સૂચનાઓ આપી દીધી છે। આઇસોલેશન વોર્ડ ઊભા કરવા સૂચના અપાઈ છે અને જો દર્દીમાં એવા સામાન્ય રોગોની લક્ષણો જોવા મળે છે, શરદી, ખાંસી, ગળામાં દુખાવો જેવા લક્ષણ જો જોવા મળે છે તો એચએમપીવીનો ટેસ્ટ કરાવવાની પણ સૂચના હોસ્પિટલ્સે આપી દેવામાં આવી છે। આ સાથે બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજી લેવી જરૂરી છે। ભારતમાં જે રીતે એચએમપીવી વાયરસની એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે, અમદાવાદમાં પણ એક કેસ નોંધાયો છે। તેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે, જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે, ગાઈડલાઈન બાબતે પણ સૂચન આપી દેવામાં આવ્યું છે અને આ તમામ બાબતો કે હવે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। આ વાયરસ જે ચીનમાં ખૂબ ફેલાઈ રહ્યો છે, પરંતુ ચીન ઇનકાર કરી રહ્યો છે તેને મહામારી કહેવાથી, પરંતુ ત્યાં હોસ્પિટલ્સ ઉભરાઈ રહી છે અને આ જ્યારે ચીનમાં મહામારી ફેલાઈ હતી ત્યારે જ કેન્દ્રીય મંત્રાલય તરફથી પણ એ નિવેદન આપવામાં આવ્યું હતું કે ગભરાવાની જરૂર નથી, કેન્દ્ર પણ સજ્જ છે। તો રાજ્યનું આરોગ્ય વિભાગ કઈ રીતે સતર્ક બન્યું છે, પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, જ્યારથી એચએમપીવી વાયરસે ભારતમાં એન્ટ્રી થઈ છે કેન્દ્રથી લઈને અને ગુજરાતમાં એન્ટ્રી થઈ છે, ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે। શું જરૂરી સૂચન કરવામાં આવ્યા છે, કેવી રીતે એલર્ટ બનશે? देखो 4 તારીખથી બેઠકનો દોર ગુજરાતમાં પણ ચાલી રહ્યો હતો, પરંતુ જે રીતે પહેલો કેસ છે ગુજરાતમાં ડિટેક્ટ થયો છે। હાલાકી એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતનો આ કેસ નથી, જે બાળક છે તે ડુંગરપુરનું બાળક છે અને અરવલ્લીમાં પહેલા સારવાર હતી તે લેવામાં આવી હતી અને ત્યારબાદ ક્યાંક શંકાસ્પદ લાગતા આજે આખું જે પેશન્ટ હતું તેને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે જે પ્રાઇવેટ હોસ્પિટલ હતી તેના દ્વારા પણ સરકારને જાણ કરવામાં નથી આવીને સમગ્ર જે કેસ છે તે ગઈકાલે બહાર આવ્યો છે। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ સહિત તમામ જે સરકારી હોસ્પિટલો છે ત્યાં અન્ય રોગ જેમ કે ખાંસી છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, તે પ્રકારે એચએમપીવીનું પણ ટેસ્ટ કરવાનો ફરજિયાત કરવામાં આવ્યો છે। જરૂર જણાય તો આઇસોલેશન જે વોર્ડ છે, આઇસોલેશન વોર્ડ ઊભા કરવાની પણ વાત છે તે કરવામાં આવી છે, કેમ કે કોરોનાનો આખો દોર છે તે દેશ અને ગુજરાત જોઈ ચૂક્યું છે। ત્યારે સૌથી વધારે જે એચએમપીવી વાયરસ છે તેની અંદર પણ બાળકો અને જે વૃદ્ધો છે તેમને તેમનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। તેની માટે બાળકો માટેની પણ જે જરૂરી દવાઓ છે તેનો સ્ટોક રાખવો, તેની સાથે જ જો વૃદ્ધોની વાત કરવામાં આવે તો કેમ કે કોમોર્બિડની આખી થિયરી હોય છે તે કામ કરતી હોય છે, તેના કારણે વૃદ્ધો અને બાળકો માટેની જે જરૂરી દવાઓ છે તે રાખવી તે જરૂરી કહેવામાં આવી છે। ટેસ્ટ ફરજિયાત કરવાની વાત છે તે કરવામાં આવી છે એચએમપીવીને લઈ, અને જે અલગ અલગ દવાઓનો સ્ટોક છે તે સ્ટોક રાખવાની વાત પણ કરવામાં આવી છે। સમયાંતરે સેનેટાઈઝ કરવાની વાત પણ કરવામાં આવી છે અને આજે બપોરે 12 વાગ્યાથી ગાંધીનગરમાં સચિવાલયમાં આરોગ્યને લઈને વિવિધ બેઠકો છે તે બેઠકોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેમાં ખાસ કરીને જે દર્દીઓ છે તે દર્દીઓનું મોનિટરિંગ હોસ્પિટલમાં એકદમ વ્યવસ્થિત રીતે થાય અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો જે મોનિટરિંગ હોસ્પિટલો દ્વારા સરકાર અને જો આરોગ્ય વિભાગ છે તેની સાથે સંકલન રહે તે માટેની પણ વાત છે તે કરવામાં આવી છે। તેની સાથે જ આગામી 1 થી 2 દિવસની અંદર એરપોર્ટથી જે ટુરિસ્ટ આવે છે તેની પણ જે ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવશે। જે ટુરિસ્ટ અલગ અલગ ખાસ કરીને ચીન અથવા વાયા ચીન આવે છે તો તેમને લઈને પણ જે ટેસ્ટ છે તે ટેસ્ટ કરવાનું ફરજિયાત કરાવવામાં આવશે, તેને લઈને પણ ગાઈડલાઈન સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે। તેની જાણકારી બદલ આભાર। તો રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, એક અલગથી હોસ્પિટલ્સમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવાની સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ હવે આગળ શું વધુ એક્શન લેવામાં આવે છે તેના ઉપર નજર રહેશે।